नमामि देवी नर्मदे नमामि मातु नर्मदे त्वदीयपाद पंकजं नमामि देवी नर्मदे। सिंधु सुस्खलत् तरंग भंग रंजितम विसत्सु पाप जात जात कारी वारि संयुतम कृतांत दूत काल भूत भीति हारि वर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे नमामि मातु नर्मदे नमामि देवी नर्मदे नमामि मातु नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे। पदम्बुलीन दीनमीन दिव्य संप्रदायकं कलोमलोभिभारहारि सर्वतीर्थनायकं सुमत्सकच्छ नक्र चक्र चक्रवाद शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे नमामि मातु नर्मदे नमामि देवी नर्मदे नमामि मातु नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे। महागवीर नीरपूर पाप धूत भूतलम ध्वनत् समस्त पातकारी दारितापदाचलम जगल्लये महाभये मृकंडु सून धर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे नमामि मातु नर्मदे नमामि देवी नर्मदे नमामि मातु नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे। कथं तदेव मे भयं कदम्बुवीक्षितं यदा मृकण्डुसूनुसौनकासुरारि सेवि सर्वदा पुनर्भवाब्धि जन्मजं भवाब्धि दुःख वर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे नमामि मातु नर्मदे नमामि देवी नर्मदे नमामि मातु नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे। लक्ष
किन्नरामरासुरादिपूजितं सुलक्षणीरतीरधीरपक्षिलक्षकूजितं वसिष्ठशिष्टपिप्पलादकर्दमादिशर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे नमामि मातु नर्मदे नमामि देवि नर्मदे नमामि मातु नर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे कुमार नाचिकेत कश्यपात्रि षट्पदे रतं स्वीकीयमान शेषु नारदादि षट्पदे रविन्दुरन्ति देव राजकर्म शर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे नमामि मातु नर्मदे नमामि देवि नर्मदे नमामि मातु नर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे આજે બીજી વખત આપણે બધા જ લોકો અહીંયા નર્મદાજીના દર્શન અને નર્મદા સત્સંગના કાર્યક્રમના ભાગરૂપે અહીં એકત્ર થયા. આમ તો એવું નક્કી કર્યું હતું કે કોઈ એક તિથિ અથવા તો કોઈ એવો દિવસ જેના આધારે આપણે ભાવ બધાની અંદર નિર્મિત કરવો, એક મત બધાનો નિર્મિત કરવો, જેનાથી આપણા બધાનો જે કંઈ પણ સામૂહિક કે વ્યક્તિગતથી માંડી પારિવારિકથી માંડી સામાજિક જે કંઈ પણ કામો છે એ સરળતાથી બધા જ બધાના સહયોગથી આપણે બધા કરી શકીએ. કારણ કે સામાજિક વ્યવસ્થામાં આપણે રહીએ છીએ, દરેકના મન, દરેકના મત, દરેકની અંદર સ્વભાવ એ અલગ અલગ હોય છે. નાની નાની બાબતોમાં આપણી વચ્ચે એક નાનકડું અંતર ઊભું થતું હોય અને એ અંતર ક્યાંક ને ક્યાંક મન મોટાવું તો પહેલો સગો પડોશી આ સૂત્ર બદલાઈને પહેલો દુશ્મન પડોશી. તો આ મતમાંથી અને આ સ્વભાવના આ પ્રકારની અવસ્થામાંથી આપણે બધા બહાર આવીએ. સાર્વજનિક આપણા જે કંઈ પણ આસ્થાના કેન્દ્રો છે, આ આસ્થાના કેન્દ્રો આપણા બધા લોકોના સંમેલિત થવાના કેન્દ્ર બને. કંઈક ને કંઈક નિમિત્તે, કંઈક ને કંઈક કારણોથી આપણે બધા આ જ રીતે સામૂહિકતાથી
ભેગા થઈએ અને જે કંઈ પણ એની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં સંમેલિત થઈને પછી છૂટા પડે. આમ સામાન્ય રીતે એવું લાગે કે આમાં શું મોટી વાત છે, પણ જેમ જેમ આપણો સમય આ પ્રકારે આપણે એકત્રિત કરતા જઈશું, થોડો સમય પસાર થશે એટલે સ્વાભાવિક રીતે આપણા મનની અંદર જે કંઈ એકબીજા પ્રત્યેનો જે ભાવ છે એ બદલાતા આપણને મહેસૂસ થશે. આપણી અંદરની જે સામાજિક એકતા છે ને એની અંદર એક બોન્ડિંગ, એક સારા એક મજબૂતી પ્રાપ્ત થશે. એ આપણી અનુભૂતિમાં આવશે. કારણ કે આ હું કહું છું એટલે નહીં, આ વેદોએ આપણને કહ્યું છે સંગચત્વમ સંવદત્વમ સત્યવનાશીનાય. એટલે સાથે ચાલો, સાથે કાર્ય કરો, દરેકના હૃદય એક સાથે મળે, દરેકના મત એક સાથે બને. આ પ્રકારની વાત હજારો વર્ષોથી આપણા ઋષિઓની વેદોની અંદર અંકિત કરીને આપણને આપે છે. પણ કૃતિની અંદર ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આપણે આનાથી થોડા ઘણા દૂર હોવાથી આપણે સમસ્યાનો અથવા આપણે પોતે વિખૂટા રહીએ. ફરી પાછા આપણે એ દિશામાં એ પ્રક્રિયામાં આવીએ એના માટે થઈને આપણે આ કાર્યમાં પોતપોતાની મહત્વનો જે કંઈ પણ હોય, પણ આ એનાથી વધારે મહત્વનો ભાગ છે. એટલા માટે આપણા માટે માતા નર્મદાજી સૌભાગ્યશાળી એટલા માટે છે કારણ કે એના જ ખોળાની અંદર આપણું પોતાનો જન્મ થયો છે. અને એ જે કંઈ પણ જન્મ થયો છે તો માત્ર જન્મથી જ આપણે આમ સૌભાગ્યશાળી થઈ જવાય એવું નથી હોતું. કારણ કે આપણી જે કોઈ પણ વ્યવસ્થા એ કર્મ કરવાની પુરુષાર્થ એટલે કર્મ તો કરવું જ પડે. એટલે કર્મના આધાર પર જ આપણી પોતાની ઓળખ એ ઊભી થતી હોય. જન્મના આધારે કોઈ ઓળખ થતી નથી, એ સાચી ઓળખ કહેવાતી હોય. તો માતાજીના ખોળામાં આપણો જન્મ થયો છે, આપણું સૌભાગ્ય છે. આપણા માટે પાવન શરીરમાં નર્મદા એ પ્રકારે વાત કરે છે કે દર્શન માત્ર સાચા અર્થમાં આપણે રોજ દર્શન કરીએ. ઘણા લોકોને જેવું છે પણ આપણી જે અનુભૂતિના સ્તર પર આપણે અંદરના જે કંઈ પણ એવા વિચારો કે બીજા માટે પોતાના ભાવ નિર્મિત કરે છે, ક્યાંક કાર્ય કરવા માટે આપણને પ્રેરણા મળી એવા તમામ પ્રકારની બાબતો એના મૂળ પ્રવાહની અંદર વહે છે. પણ જ્યારે મન સ્વચ્છ હોય છે, નિર્મળ હોય છે, તો ગામડાના કહેવાય ને કે એની અંદર ગંગાનું સ્વરૂપ આ માત્ર ખાલી ગંગા પૂરતી વાત નથી. દરેક ભાઈ આપણે જે કંઈ પણ જે નદીઓ છે એના દરેકને લાગુ પડનારી બાબત. આપણે એ પ્રકારે બી સૌભાગ્યશાળી છે કે આ નર્મદાજીની પરિક્રમા કરનારા જે લોકો છે એને કંઈક ને કંઈક પ્રવેશ કરો સુધી આપણે કંઈક ને કંઈક સેવા કરવાનો મોકો મળે. કારણ કે આ વિશ્વમાં એક જ આ નર્મદા નદી છે કે જેની પરિક્રમા થાય છે. તો આ બધી જ બાબતો આપણી પાસે અનુકૂળતાના રૂપમાં છે, પણ થોડી ઘણી આપણી જે વિકાર, આપણી જે વિકૃતિ બની ચૂકી છે કોઈક ને કોઈક કારણોથી, કોઈ વ્યક્તિગત કારણ છે એમ નથી, સામૂહિકતાથી આ આપણે વિકૃતિ જોઈ રહ્યા છીએ. જે ખોળાને આપણે સૌભાગ્યશાળી માનીએ છીએ